મહેસાણા જિલ્લાના વિસનગરના ગટિયાવાસ વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાના પાણીમાં દુર્ગંધ આવે છે। નગરપાલિકા દ્વારા ગટિયાવાસ ચોક વચ્ચોવચ્ચ 20 દિવસથી ખાડો ખોદવામાં આવેલ છે અને રમજાન માસ હોવાથી મહોલ્લાના બાળકો ચોકમાં રમતા હોય છે। જો તે ખાડામાં કોઈ બાળકને ઈજા કે જાનહાનિ થાય તો જવાબદાર કોણ? ગટિયાવાસના ગંદુ પીવાના પાણીમાં દુર્ગંધ બંધ થશે અને જો થશે તો ક્યારે થશે? જો આ દુર્ગંધવાળા પીવાના પાણીમાંથી મહોલ્લાના રહીશોને કોઈ રોગચાળો ફેલાય અને કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? નગરપાલિકા સરકાર હવે જોવાનું એ રહ્યું કે આનો નિકાલ આવશે ખરા? રિપોર્ટર જાવેદ મંસૂરી, વિસનગર। અમારા મહેલામાં એટલું ગંદુ પાણી આવે છે ને કે અમારા આખા મહેલામાં 100-150 માણસ બીમાર પડી ગયા છે। એટલું વાસવાળું પાણી આવે છે ને કે અમે ઇફતારી કરવા બેસીએ છીએ રોજુ ખોલવા માટે તો અમારે અગરબત્તી સળગાવવી પડે છે અને અમારા બાળકોને અમે એટલા દિવસથી બોટલો ચડાવીએ છીએ। સિવિલમાં લઈ ગયા, પ્રાઇવેટ દવાખાનામાં લઈ ગયા, પણ અમારે બાળકો બીમાર જ છે, એમને મળતું જ નથી, એટલા બધા બીમાર થઈ ગયા છે અને આ લોકો કંઈ ધ્યાન આપતા જ નથી। 18 દિવસથી ખડ્ડા ખોદીને મૂક્યા રાખ્યા છે ના ધ્યાન જ નથી આપતા કશું। એટલું ગંદુ પાણી આવે છે, એટલું ગંદુ પાણી આવે છે અને અમારા આગેવાનો અવાજ ઉઠાવે છે તો એમના ઉપર ખોટા કેસ કરવામાં આવે છે। અમારા આગેવાનો અવાજ ઉઠાવે તો એ લોકોએ એના ઉપર ધ્યાન આપવું જોઈએ કે ભાઈ શું થયું છે મહેલાના અંદર, ક્યાં પાણી ગંદુ આવે છે, એ લોકોને સુધારા કરવા માટે આવવા જોવા। એના બદલામાં આ લોકો એમના ઉપર ખોટું કેસ કરે છે, ઊંધા કેસ જોડે છે।